ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે સૌની નજર 28 તારીખે આવનારા પરિણામો પર છે। આ પરિણામ માત્ર સ્થાનિક સત્તા નક્કી નહીં કરે, પણ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનો રાજકીય મૂડ પણ બતાવશે। ભાજપ દબદબો જાળવશે કે વિપક્ષ કરશે વાપસી? જુઓ આ ખાસ રિપોર્ટમાં। બે 2027 સત્તાની સેમીફાઇનલ। સ્થાનિક સ્વરાજ્યનું મતદાન પૂર્ણ। હવે સૌની નજર પરિણામ પર। મતદાન પૂર્ણ થઈ ગયું। હવે નજર 28 એપ્રિલના પરિણામ પર ટકેલી છે, કારણ કે આ પરિણામ માત્ર નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની સત્તા નક્કી નહીં કરે, પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનો રાજકીય મિજાજ નક્કી કરશે। ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે અહીંથી જ ગામડાથી શહેર સુધીનો જનમત સમજાય છે। કઈ પાર્ટીનું સંગઠન મજબૂત છે, કયા પક્ષ પાસે ગ્રાઉન્ડ લેવલનું કેડર સક્રિય છે અને કયા મુદ્દાઓ મતદારોને અસર કરે છે, તેનો સીધો અંદાજ આવી ચૂંટણીમાં મળી જાય છે। ગત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસ સહિત અન્ય તમામ વિપક્ષી પક્ષોના સુપડા સાફ થઈ ગયા હતા અને મોટાભાગની સંસ્થાઓમાં ભગવો લહેરાવ્યો હતો। તે જીતે ભાજપને 2022ની વિધાનસભા ચૂંટણી માટે મોટું મોમેન્ટમ આપ્યું હતું। બિલકુલ 2027 પહેલાંની આ સેમીફાઇનલ છે, એટલે નવું સંગઠન અને નવા સંગઠનની ટીમ, એની સામે જૂનું જે 2021નું પરિણામ છે, પરિણામ સાચવી રાખવાની ચેલેન્જ છે। બીજી તરફ અહીંયા દાખલા તરીકે થોડું ઘણું આગું પાછું થાય તો એ સરકાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ અને એ નેરેટિવ 2027માં નુકસાન કરે। એટલે બે પ્રકારની સંગઠન અને સરકાર બંનેની સામે ચેલેન્જ છે કે 2021નું જે પરિણામ છે એની લગોલગ આવે, કાં તો એનાથી આગળ જાય, અને જો નહીં જાય તો એની મૂલવણી જે છે રાજકીય રીતે એવી રીતે થશે કે CR પાટીલનો જે સમયગાળો હતો એના કરતાં ભારતીય જનતા પાર્ટી નબળી પડી છે। આ વખતે પણ મતદાન પહેલા જ ભાજપે અંદાજે 730 બેઠકો બિનહરીફ જીતી લીધી। સાથે સાથે 8 નગરપાલિકાઓ પણ સીધી સત્તા મેળવી છે। એટલે ચૂંટણી પહેલા જ ભાજપે રાજકીય રીતે મોટો સંદેશ આપી દીધો કે સંગઠન હજુ પણ મજબૂત છે અને વિરોધીઓ સામે લીડમાં છે। તમારે જીત જે છે એ જીતની ઘેલછા કેટલી છે? તમે મેદાનની અંદર લડો, તમારા પક્ષે વાતાવરણ હોય અને તે છતાં તમારે જો બિનહરીફ કરવા માટે આટલા બધા પ્રયત્નો કરવા પડતા હોય તો લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો અધિકાર જે છે એ છીનવાતો હોય એ દ્રષ્ટિએ એને જોવે છે। એટલે બિનહરીફ કરવાની જે વાત છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદા કરતાં નુકસાન થતું વધારે જોઈએ। પરંતુ આ ચૂંટણી માત્ર જીત હારની નથી। આ ચૂંટણીમાં અનેક સંકેતો છુપાયેલા છે। જો ભાજપ ફરી એકવાર દબદબો જાળવી રાખે છે તો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આત્મવિશ્વાસ વધશે। સરકાર અને સંગઠન બંને વધુ આક્રમક મૂડમાં આવશે। જો ભાજપને ક્યાંક નુકસાન થાય છે અથવા બેઠકોમાં ઘટાડો જોવા મળે છે તો એ પાર્ટી માટે ચેતવણી ગણાશે અને સ્થાનિક સ્તરે અસંતોષના સંકેત પણ માનવામાં આવશે। વિપક્ષ માટે આ ચૂંટણી વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે આ ચૂંટણી પુનર્જીવિત થવાની તક છે। જો સારો દેખાવ કરે તો 2027 પહેલા નવો ઉત્સાહ મળશે અને જો નિષ્ફળ જાય તો આગળની લડાઈ વધુ મુશ્કેલ બની શકે છે। આ વખતે જનતાએ મત આપ્યો છે ખાડાને દૂર કરવા માટે થઈને, જનતાએ મત આપ્યો છે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે થઈને, જનતાએ મત આપ્યો છે ગાંધીનગર સુધી કટકી અને કમિશનને દૂર કરવા માટે થઈને, જનતાએ મત એટલા માટે આપ્યો છે કે 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરી જાય છે। જનતાએ મત આપ્યો છે બિલ્ડરોને મફતના ભાવે જમીનો જે પધરાવી દેવામાં આવે છે એની સામે મત આપ્યો છે। અને આ જનતાનો આક્રોશ જે છે એ જનતાનો આક્રોશ અને કોંગ્રેસ આ વખતે લોકો સુધી ઘેર પહોંચ્યું છે। લોકોએ સામેથી કોંગ્રેસના ઉમેદવારોને જાણે વિધાનસભાની ચૂંટણી લડાતી હોય એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની અંદર અમારા ઉમેદવારોને સમર્થન આપ્યું છે। મને લાગે છે કે માથા સાથે રાખવાની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસના સમર્થનમાં આવેલા મતદારો છે એ 100% આગળના દિવસોની અંદર ઇતિહાસ રચશે। આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ પણ મુખ્ય રહ્યા।
પાણી, રસ્તા, ગટર, પ્રોપર્ટી ટેક્સ, રોજગાર, શહેરોની સુવિધા અને ગ્રામ્ય વિકાસ જેવા પ્રશ્નો પર મતદારો શું નિર્ણય આપે છે તે તો પરિણામમાં દેખાશે. હવે 28મી તારીખે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે ફક્ત ઉમેદવારો નહીં પણ પક્ષોના દાવા પણ ખુલશે. કોણ આગળ, કોણ પાછળ અને કોને મળશે 2027 પહેલા રાજકીય મોમેન્ટમ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાત રાહ જોઈ રહ્યું છે સત્તાની સેમીફાઇનલ પરિણામોની, કારણ કે અહીંથી જ શરૂ થશે 2027ની મહાફાઇનલની રાજકીય ગણિત. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.